સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં આઉટસોર્સિંગનું કામ કરતી ગાંધીનગરની ઉમા એન્ટરપ્રાઇઝના સંચાલકો આશિષ પટેલ અને મિકુલ પટેલે ટેન્ડર રિન્યૂ કરવા માટે જમા કરાવવાની થતી 27,23,000 રૂપિયાની સિક્યુરિટી ડિપોઝિટ બાબતે ગાંધીનગરની યશ બેંકની નકલી બેંક ગેરંટી બનાવી અને સરકારી ચોપડે જમા કરાવી હોવાનું સામે આવ્યું. વિભાગીય તપાસ દરમિયાન આ મોટું છેતરપિંડીનું કૌભાંડ પ્રકાશમાં આવતા જ ભારે ખળભળાટ તે મચી ગયો અને સમગ્ર મામલે એજન્સીના હિસાબી અધિકારી દ્વારા બંને સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કડક કાર્યવાહી તે હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી યસ બેંકનો જે રિટર્ન જવાબ આવેલો હતો તેમાં સ્પષ્ટ લખેલું હતું કે આ સિક્યુરિટી ડિપોઝિટ યસ બેંક ગાંધીનગરથી ઇસ્યુ થયેલ નથી તથા જે સિક્યુરિટીમાં નંબર છે એ પણ ઇનવેલિડ છે. જેવી આવી માહિતી મળતા તરત જ નિયામક સાહેબ અને માનનીય ચેરમેન સાહેબશ્રીને આ ફાઇલ ચલાવતો માનનીય ચેરમેન સાહેબશ્રીએ સદર જે એજન્સી ઉમા એજન્સી હતી એને બ્લેકલિસ્ટ કરી તથા તેની સામે કાયદેસરના ફરિયાદ કરવા માટે જણાવેલ હતું.